છે જેના મહાત્મય કહેવાય છે. પછી મહાત્મયનો જેટલો વિસ્તાર કરવો એટલો થઈ શકે છે અને જેટલું અલ્પીકરણ કરવું એટલું થઈ શકે છે. અસિત કિરાત નગર, એક કિરાતોનું નગર, દેવરાજ નામનો એક બ્રાહ્મણ આ નગરમાં નિવાસ કરે છે. બ્રાહ્મણોનું કર્તવ્ય છે ધર્મનો પ્રચાર કરવો, પ્રસાર કરવો, લોકોને સાચો માર્ગદર્શન કરવું, પોતાએ પણ સારા માર્ગે ચાલવું, દરેકને સારા માર્ગો દેખાડવા. આ બ્રાહ્મણ કર્તવ્ય છે. બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ, દરિદ્રો રસ વિક્રેતા, દેવ ધર્મ પરામુખા, દેવ ધર્મથી વિમુખ જીવન જીવનાર. આવી કથા કહી છે. એવું ન સમજવું બ્રાહ્મણો માટે જ, કારણ કે બીજી કોઈ જાતિ કે નામ ના લેવાય. તરત હૃદય દુભાય, જ્ઞાતિ દુભાય. તેથી ભગવાન વ્યાસે બસ બ્રાહ્મણને એ કરીને કથાની રચના કરી. જ્યારે ભૂલથી કોઈ નામ લેવાઈ ગયું તો પણ તકલીફ ઊભી થતી રહે. તેથી ભગવાન વ્યાસ બોલે છે, અસિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. અને માણસથી મોટામાં મોટી દુર્બલ હોય તેની સમજણનો અભાવ, તેની અજ્ઞાનતા. કોઈને અંગ ભંગ હોય દુર્બલ નથી, એની ના સમજ એ મોટામાં મોટી દુર્બળતા છે. અને જે માણસ જ્ઞાન ને વિદ્યાથી દુર્બળ હોય એ સ્વાભાવિક છે. દરિદ્રો રસ વિક્રેતા, એ દરિદ્ર હતો, રસ વિક્રેતા, રસનો વેપારી હતો, મદિરાનો વેપાર કરતો હતો. દેવ ધર્મ પરામુખ, દેવ ધર્મથી વિમુખ જીવન જીવનારો. દેવ ધર્મ પરામુખ. વૃદ્ધ માતા પિતાની સાથે રહે છે. માતા પિતા પોતાના પુત્રને સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ માતા પિતાની વાત માનવા માટે દેવરાજ તૈયાર નથી. ભગવાન મહર્ષિ વેદવ્યાસે તો મર્યાદા છોડીને બધું વર્ણન કર્યું છે, પણ એ આપણે શબ્દોની મર્યાદા ન છોડી શકીએ. શાસ્ત્ર વિરુદ્ધમાં જેટલું કરાતું હોય ને કરી શકાતું ને બોલાતું હોય એટલું બધું કરી રહ્યો છે. આવો આ દેવરાજ. પણ વૃદ્ધ માતા પિતા મહાદેવના પરમ ભક્ત છે, ભગવાન શિવજીની ભક્તિમાં રત રહે છે. પણ વિશેષતા એ છે કે ભગવાનને કોઈ ફરિયાદ નથી કરી, અને આપણે તો ફરિયાદ સિવાય બીજું કઈ કરતા નથી. ભગવાનને કોઈ કહ્યું નથી કે ભગવાન આપે અમને દીકરો આવો આપ્યો, મદિરા પાન કરનારો, જુગાર ખેલનારો, અભક્ષનું ભક્ષણ કરનારો. ભગવાનને બસ એટલું કહે છે, અમારા કોઈ જન્મનો કોઈ અમારું કોઈ કુકર્મ હશે એનું ફળ આ મળ્યું છે. ભગવાનને ફરિયાદ નથી કરી. અને આપણે સૌ ભગવાનને ફરિયાદ કરીએ છીએ, યાદ નથી કરતા. આ વૃદ્ધ માતા પિતા પાસે શીખવાનું છે કે એટલો દીકરો દુરાચારી છે, એટલો દુષ્ટ દીકરો છે, પાપાચાર કરનારો છે, શાસ્ત્ર વિરુદ્ધમાં જીવન જીવનારો છે, છતાં ભગવાનને કોઈ ફરિયાદ ન કરે. અને ભગવાનને ઉપરથી એમ કહે કે ભગવાન અમારા કોઈ જન્મનું કોઈ એવું કોઈ કર્મ હશે, પાપ કર્મ અમે કર્યું હશે, અને ફલ સ્વરૂપે અમે ભોગવી રહ્યા છે. પણ માતા પિતા છે, જરૂર પુત્રની ચિંતા થાય છે. અને વર્તમાન યુગની અંદર દરેક મા બાપ પોતાના સંતાનોથી દુઃખી છે. ભલે કોઈ જાહેર ન કરી શકે, બાકી કોઈને કોઈ રીતે ડિસ્ટર્બ થયેલા માતા પિતા છે. અંદર કોઈને કોઈ હૃદયના ખૂણે હર માતા પિતા કોઈને કોઈ રીતે પોતાના સંતાનોથી ચિંતિત છે, દુઃખી છે. ભલે દુઃખ વ્યક્ત ન કરે એ અલગ બાત હે. અંગત રીતે તમે તેની પાસે બેસો તો તરત વાર્તાલાપ નીકળો. મોટા મોટા ધનપતિઓ એ તો વધારે દુઃખી છે. ઝૂંપડામાં રહેનારા કરતા પણ એ લોકો વધારે ડિસ્ટર્બ થયેલા છે. પણ વિશેષતા એ છે કે ભગવાન મહાદેવની ભક્તિમાં રત રહે છે. ભગવાનને ફરિયાદ નથી કરતા. ભગવાન તેમને આવો દીકરો શા માટે આપ્યો છે? બસ મહાદેવની ભક્તિમાં નિરંતર પ્રવૃત્ત રહે છે. સમય જવા લાગ્યો, સમય નીકળવા લાગ્યો છે.
પુત્રને જરૂર સમજાવવાનો પ્રયાસ કરે છે કે બેટા આ તું જે કરી રહ્યો છે ને દુઃખનો માર્ગ છે, પતનનો માર્ગ છે. મદિરાપાની પતનનો માર્ગ છે, જુગાર રમવો પતનનો માર્ગ છે, અભક્ષનું ભક્ષણ કરવું પતનનો માર્ગ છે. કોઈ પણ પ્રકારનું વ્યસન તમને કોરી ખાય છે. એક ગામમાં હું કથા કરવા ગયો હતો અને પેલે શિવ મહાપ્રભુ ભગવાનનું સ્વાગત થઈ રહ્યું હતું. આ તાજું દ્રષ્ટાંત છે. એટલે પેલો શિવ મહાપ્રભુ ભગવાનની આરતી ઉતારવા માટે દીપ પ્રજ્વલિત એટલે પવન લાગ્યું એટલે દીપ પૂજાઈ ગયો. સીધી વાત છે. મેં એક બાકસ માંગ્યું તો બધાય ભાઈઓ પોતાના ખિસ્સામાંથી બાકસ કાઢ્યા. બોલો, એના પરથી મને ખબર પડે કે આ બધા બીડીયું પીવે છે. કારણ કે બાકસ ક્યારે હવના ખીચામાં હોય ત્યારે જ હોય ને. કોઈ પણ પ્રકારનો વ્યસન આપણને કોરી ખાય છે. એ હક પણ ન રાખે. પણ એટલો દુરાચારી દીકરો છે કે મા બાપની વાત માનવા માટે તો તૈયાર નથી, સાંભળવા માટે તૈયાર નથી. ચિંતામાં સમય વ્યતીત થતો રહે છે અને મહાદેવની ભક્તિ કરતા કરતા આ વૃદ્ધ માતા પિતાનું મૃત્યુ થાય છે. આ દેવરાજ તો ખૂબ રાજી થયો કે સારું થયું ગયા, હવે કોઈ મને કહેનાર નહીં, રોકનાર નહીં, ટોકનાર નહીં. હવે તો ખુલ્લું મેદાન મળ્યું છે. મોટી મોટી ચોરી કરે, લૂંટફાટ કરે છે, ધન એકત્ર કરે છે. પોતાના જેવા જ પોતાના મિત્રો, કારણ કે કોઈ માણસની ઓળખાણ તેનું સર્કલ છે, તેનું મિત્ર સર્કલ છે, તેની સાથે રહેનારા માણસો તેની ઓળખાણ હોઈ શકે છે. કોઈ દીકરીની સગાઈ કરવી હોય તો જેની સાથે સગાઈ કરવાની હોય એને બહુ પૂછવાની જરૂર નથી. એને કોની કોની સાથે મિત્રતા છે, એના ભાઈબંધો કેવા છે, એના પરથી તેની રૂપરેખા ખબર પડી જાય. એના જેવા તેના મિત્રો બધા જ સાથે બધી મહેફિલો કરે છે, નહીં કરવાનું બધું કરે છે. અહીં તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની કલમ ચાલે પછી કમાલ કરે. એમાં કોઈ મર્યાદા ન હોય એવા બધું લખી નાખે, ભાઈ આવા પાપ કરતો હતો, આવા કર્મો, આવા કુકર્મો કરતો હતો. સમય વીતવા લાગ્યો છે. ભરચક યુવાની છે. માતા પિતાનો એક ડર હતો, એ ડર પણ જતો રહ્યો છે. પણ બન્યું એવું, જ્યાં સુધી યુવાની હતી ચોરી કરતો રહ્યો, લૂંટ કરતો રહ્યો, જુગાર રમતો રહ્યો, મદિરા પાન કરતો રહ્યો, નહીં કરવાના કુકર્મો કરતો રહ્યો. સમય હાથમાંથી સરી ગયો છે અને ધીરે ધીરે દેવરાજની વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો છે. અને આ જીવનને આ વાત ગંભીર છે. હાથમાંથી સમય ક્યારે સરી જાય છે ને એની આપણને ખબર નથી રહેતી. અને ગુમાયેલું બધું પાછું મળે છે, પણ આપણા જીવનનો ગયેલો સમય પાછો, ભૂત ભવિષ્ય કોઈ દિવસ પાછો નથી મળતો. હવે આ દેવરાજની વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો. શરીરમાં રોગ ફૂટી નીકળ્યા, કારણ કે અભક્ષનું ભક્ષણ કરનારો માણસ હતો. અનેક પ્રકારે વ્યસન કરતો હતો અને જીવનમાં જુગાર, મદિરાપાન. કઈ રીતે માણસ પોતાની વૃદ્ધાવસ્થામાં સુખી થાય? કારણ કે વૃદ્ધાવસ્થાને સુખી કરવી હોય તો યુવાનીમાં સાવધાન રહેવું પડે ને. હવે ચોરી કરી શકતો નથી, લૂંટ કરી શકતો નથી, તેથી આ દેવરાજ દુઃખી થવા લાગ્યો છે. નગરમાં ભટકવા લાગ્યો છે. પોતાની સાથે રહેનારા, વાહવાહી કરનારા અને ખુશામત કરનારા મિત્રોની પાસે જાય છે, પણ કોઈ મિત્રો તેની સાથે રહેવા માટે હવે તૈયાર નથી. કારણ કે આ તો દુનિયા છે. જ્યાં સુધી સારા દિવસો હોય ત્યાં સુધી સૌ ચારો તરફથી પ્રશંસા થતી હોય છે, અને જ્યારે નબળા દિવસો આવે ત્યારે કોણ પ્રશંસા કરે, કોણ સાથે રહે? દેવરાજ કિરાતોના નગરમાં ભટકવા લાગ્યો છે અને ગડપણ એટલું બધું જોરથી વધે છે. મોટા થતા બહુ વાર લાગે, પણ ગડપણની વૃદ્ધિ થતા વાર નથી લાગતી. જોતામાં ગડપણ આવી જાય, ખબર ન પડે. ચાલવાની શક્તિ, બોલવાની શક્તિ, સાંભળવાની શક્તિ, પાચન શક્તિ, દરેક શક્તિઓ મંદ પડે છે. અને વૃદ્ધાવસ્થાને દિવ્ય બનાવવી તો યુવાનીમાં દરેક માણસે સાવધાન રહેવું છે. અને જે જીવનમાં ક્રાંતિ કરવી છે એ યુવાનીમાં થઈ શકે છે, વૃદ્ધાવસ્થામાં નહીં. આ માણસનું ગડપણ એટલું બધું દુઃખદ આવ્યું. વાળ વિખાઈ ગયા, પગ તરડી ગયા, કપડાં ફાટી ગયા, ચહેરો ખરડાઈ ગયો. એ ગાંડો એક પાગલ માણસ હોય તેવી રીતે આ નગરમાં ફરી રહ્યો છે.
નથી ઘરમાં ખાવા માટે, નથી કપડાં પહેરવા માટે, દુઃખી છે. લોકોને દ્વારા ભટકે છે, ભાઈ મને ખાવાનું આપો ને. અરે ભોજનની ક્યાં વાત કરો, કોઈ આવકાર આપવા માટે તૈયાર નથી. દુઃખી થયો દેવરાજ. શા માટે દુઃખી થયો? કારણ કે યુવાનીમાં સાવધાની નહીં રાખી. અને દરેક યુવાને પોતાની યુવાનીનો સમય ગુમાવવો નહીં જોઈએ. એક પલ મૂલ્યવાન હોય છે યુવાનીની અંદર, અને બહુ સમય ઓછો હોય છે યુવાનીનો, અને ઓછા સમયમાં ઘણું બધું કરવાનું હોય છે. પરિવારને સંભાળવાનો, પરિવાર ઊભો કરવાનો, એ પરિવારને ઠેકાણે પાડવાનો, ત્યાં ઠેકાણે માણસ પડી જતો હોય છે. દુઃખી થયો દેવરાજ. નગરમાં ભટકે છે. હવે શું કરું? નગરમાં લોકો અપમાનિત કરે છે, ધૂતકારે છે, આ તો ચોર છે. નહીં બોલવા જેવા શબ્દો ગામના લોકો બોલે છે. કારણ કે દેવરાજ પાસે નથી પ્રતિષ્ઠા, નથી પૈસા. અને જીવનમાં આ વાતને ખૂબ યાદ રાખવી. પૈસા ભલે ઓછા હોય, પણ પ્રતિષ્ઠા તો હોવી જ જોઈએ. અને પ્રતિષ્ઠા કોને મળે? જેના જીવનમાં નિષ્ઠા હોય. નિષ્ઠાવાન માણસો પ્રતિષ્ઠા મેળવી શકે. ધર્મનિષ્ઠ હોય, કર્મનિષ્ઠ હોય અને નિષ્ઠાવાન હોય, એને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે. ભલે પૈસા થોડા ઓછા હોય, વાંધો નથી, પણ સમાજમાં આપણો મોભો હોવો જોઈએ. આપણા સમાજમાં આપણું વજન હોવું જોઈએ. શરીરનું વજન ભલે ઓછું હોય, પણ સમાજમાં વજન હોવું જોઈએ. આમ 5 માણસો બેઠે ને તમારો પ્રવેશ થાય એટલે 5 માણસો ઊભા થાય, એમ કે નહીં ભાઈ અહીંયા બેસો. આને જીવન કહેવાય. આપણે તો 5 માણસો બેઠા ને જાય ખરા, ઊભા થાય, ઊભા થઈને વૈયા જાય કે આ ક્યાં આવી પડ્યો અત્યારે. આને જીવન કહેવાય છે. આ દેવરાજે નહીં પ્રતિષ્ઠા મેળવી, નહીં પૈસા મેળવ્યા, અને વૃદ્ધ અવસ્થાના ઉંમરે આવીને ઉભો રહ્યો. હાથમાં કાંઈ ન રહ્યું. અને જાજે ભાગે માણસોની હાલત આ થાય છે. અને પછી વૃદ્ધ અવસ્થામાં રોવાના મજૂરો નથી મળતા. જીવનના દરેક કામો કરવાના મજદૂર મળે છે, દાડિયા મળે છે, દપડિયા મળે છે, પણ વૃદ્ધાવસ્થામાં જે દુઃખી થાય, રોવાના મજદૂર નથી મળતા. તેથી વૃદ્ધાવસ્થા દુઃખદાયક હોય છે. અને વૃદ્ધાવસ્થાને દિવ્ય બનાવ્યું હોય તો દરેક યુવાને પોતાના યુવાનીમાં સાવધાન રહેવું જોઈએ. ગપ્પા મારીને વ્યર્થ સમય ન ગુમાવાય. બેઠા સમયનો વ્યય ન કરાય. વ્યર્થ વિચારો કરી અને માનસિકતાને ખરાબ ન કરાય. વ્યર્થ ચિત્રો જોઈને જીવનને બરબાદ ન કરાય. જીવનને ગંભીરતાથી જોવાની જરૂર છે. અને લગભગ સમાજની અંદર જોઈએ, લગભગ આજનો યુવાન બહુ જ ઓછો યુવાન પોતાના જીવન પ્રત્યે સતર્ક છે અને સાવધાન છે. બાકી દરેક યુવાન ધ્યાન જ નથી, તેનું ખબર જ નથી. આ દેવરાજની કથા જીવનને એક શ્રેષ્ઠ પ્રેરણા પણ છે. અંતે આ દેવરાજ કિરાતનું નગર છોડી અને જવા લાગે છે. ક્યાં જવું તે કાંઈ નક્કી નથી, બસ જવા લાગ્યો, ચાલવા લાગ્યો. શરીરમાં રોગની પીડા છે, ભૂખની પીડા છે, માનસિકતા અસ્તવ્યસ્ત છે, કારણ કે વૃદ્ધ અવસ્થા છે, નિર્ણય શક્તિ ખતમ થઈ જાય છે. બુઢાપો બહુ ભયંકર હોય છે. જેને આવ્યો છે તેને ખબર હોય છે. નિર્ણય શક્તિ ન રહે, પાચન શક્તિ ન રહે, ચાલવાની શક્તિ ન રહે, સ્મરણ શક્તિ ન રહે, સમજ શક્તિ ન રહે, યાદ શક્તિ ન રહે, અને વૃદ્ધ અવસ્થા બુઢાપો કહેવાય છે. ભજ ગોવિંદમ મૂઢમતી તો ભજ ગોવિંદમ. તેથી વૃદ્ધ અવસ્થા કોઈ સામાન્ય વસ્તુ નથી. વૃદ્ધ અવસ્થા અતિ ભયાનક છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજના આ શબ્દો છે. તેથી સાવધાની જીવનની, સાવધાની. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચ ત્યાશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ
કેટલા વડીલો કહે હા યાદ નથી રહેતું, કઈ સમજણ નથી પડતી. આ છે વૃદ્ધ અવસ્થા. માર્ગમાં ચાલતો ચાલતો જાય, ક્યાં જાવું કોઈ નિર્ણય નથી, બસ ચાલવા લાગ્યો છે. ભૂખ છે, દુઃખ છે, જર્જરિત શરીર છે, બુઢાપો છે, ચાલી શકતો નથી. પોતાનું ગામ છોડીને જવા લાગ્યો છે. માર્ગમાં જતો તો સુંદર એક દ્વાર જોયું. કોઈને પૂછવા લાગ્યો ભાઈ આ દ્વાર ક્યાં ગામનું? કોઈ કહ્યું કે ભાઈ વૃદ્ધ આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનું દ્વાર છે. આ નગરમાં દરેક લોકો પ્રતિષ્ઠિત લોકો રહે છે, શ્રેષ્ઠી લોકો, શ્રેષ્ઠી લોકો રહે છે. નગરમાં પ્રવેશ કર્યો, સુંદર મંદિર જોયું. કોઈને પૂછવા લાગ્યું મંદિર ક્યાં ભગવાનનું છે? કોઈએ કહ્યું ભાઈ મંદિર નથી, આ શિવાલય છે. પ્રશ્ન એ થાય શિવાલય ને મંદિરમાં શું ફરક હોય ભાઈ? જ્યાં દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે, અને જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય આલયમ સર્વદેવાનામ તસ્માલિંગમ ઉચ્યતે, શિવાલય કહેવાય. શિવાલય છે ભાઈ, શિવજીનું શિવાલય છે, મહાદેવ બિરાજે છે. દેવરાજના મનમાં થયું જીવન મારું વીતી ગયું, ના મંદિરે ગયો, ના દેવાલય ગયો, ના શિવાલય ગયો, ના જિનાલય ગયો. ધીરે ધીરે શિવાલય તરફ તેના પગ ઉપડે છે. શિવાલયના પટાંગણમાં ગયો. કોઈ આચાર્ય દેવતા કઈ સુંદર મજાનું પ્રવચન કરે છે. કોઈને પૂછવા લાગ્યો એ શું થઈ રહ્યું છે? કોઈ ભાઈ આ ભગવાન મહાદેવનું શિવાલય છે, ગામના પ્રતિષ્ઠિત લોકો છે, ભગવાન મહાદેવના પરમ ભક્તો છે, અને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે. મહાદેવની કથાનું શ્રવણ કરે છે. દેવરાજને થયું કે જીવન મારું પૂરું થઈ ગયું છે, ન દેવાલય શિવાલય, ન કથા સાંભળે, ન કીર્તન સાંભળે. અને દુનિયામાં ઘણા બધા એવા માણસો છે કે જીવન વયું ગયું તેને કથા નથી સાંભળે. તેથી ભલે આપણે કોઈને યાત્રા ન કરાવી શકીએ, પણ કોઈને પકડીને કથા સંભળાવી ને એ દુનિયાની બધી યાત્રા કરવાનું પુણ્ય આપનારું પુણ્ય છે. યાત્રા તો કોઈ ન કરાવી શકીએ આપણે, પણ કોઈને પકડીને ચાલને ભાઈ એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કે કટે કોટી અપરાધ. જો જમીન મેળવવી, પૈસા મેળવવા એ દુર્લભ નથી. સારા સંતાનો, સારી પત્ની એ દુર્લભ નથી. દુર્લભ છે સત્સંગ, દુર્લભ છે સાધુઓનો સંગ, દુર્લભ છે સજ્જનોનો સંગ, દુર્લભ છે શાસ્ત્રોનો સંગ. એ દુર્લભ કહ્યું છે. ધન સંપત્તિ, સોના ચાંદી, હીરા મોતી, જમીન જાગીર, પદ પદવી એ દુર્લભ નથી. એ દુર્લભ નહીં. દુર્લભ આજે આપણે 3 કલાક બેસીએ એ આપણા માટે દુર્લભ છે, એ આપણા માટે શ્રેષ્ઠ છે. એવું નથી કહેતો, તુલસી કહે છે સંત સમાગમ હરી કથા, તુલસી દુર્લભ. તુલસી એમ કેમ ન કહ્યું ભાઈ? જમીન જાગીર દુર્લભ હોય, ધન સંપત્તિ દુર્લભ હોય, સોના ચાંદી હીરા મોતી દુર્લભ હોય. નહીં, એ સબ દુર્લભ નથી. જે આપણને અવસર મળ્યો છે એ આપણા માટે દુર્લભ છે. અને અંતરિયાળ ગામડું, હાવ ગામડું ગામ, અને વાગડ વિસ્તાર, ચારે બાજુથી સુંદર પવન આવે, એ પાછો ગરમ ગરમ. અને વાગડ વિસ્તારમાં અને વગડામાં આપણને કથાનો લાભ અપાયો એ રાઠોડ પરિવાર દિનેશભાઈ. ભલે બહાર ધોમ ધકતો તડકો છે, પણ કથા તો ઠંડક આપનારી છે, કથા તો શીતળતા આપનારી છે, કથા તો શાંતિ આપનારી છે. કોઈ આપણને પૂછે કથા શું આપે? શાંકરો પરમામ કથામ, કથા શાંતિનું દાન કરે છે, અને શાંતિ વેચાતી ન મળે. તેથી આપણા માટે દુર્લભ સોના ચાંદી હીરા મોતી પદ પદવી જમીન જાગીર એ દુર્લભ નથી. તુલસી એમ કહે છે કે જો કોઈ વસ્તુ દુર્લભ હોય, સંત સમાગમ હરી કથા, તુલસી દુર્લભ હો, સુતદારા અરુ લક્ષ્મી, પાપી के घर भी हो, पापी के घर भी हो. કથામાં જઈને બેસી ગયો છું,
કથામાં ચિત્ત નથી, કથામાં ભાવ નથી, કથા પ્રત્યે કોઈ આદર પણ નથી. બસ શિવાલય હતું, કોઈ આચાર્યજી કથા કહેતા હતા અને તેને સાંભળવું લેવું કે ભગવાનની કથા હોય ને ખાવા મળે, ભોજન મળે, પ્રસાદ મળે. તેમને થયું કે કથા પૂરું થશે એટલે મને કાંઈ ભોજન મળશે. કોઈ પણ હેતુથી કથામાં આવ્યું છે, હેતુ ગમે તે હોય, પણ કથામાં તેનો મંગલ પ્રવેશ થયો અને દેવરાજ કથામાં બેસી ગયો. વૃદ્ધ શરીર છે, રોગથી ખરડાયેલો છે, કારણ કે માંસાહારી વ્યક્તિ, વ્યસન કરનારો માણસ એ ખોખલો હોય છે. અને બહુ હૃદયથી એક વાત કહું છું, શરીરને જે જરૂર ન હોય એ જઠરાગ્નિમાં નખાય નહીં. જે આપણને જરૂર જ નથી એવી વસ્તુ ખવાય પીવાય નહીં. પછી ગુલાબ જાંબુ ભલે આમાં પડ્યા હોય, પણ શરીરને જો જરૂર નથી તો ગુલાબ જાંબુ ન ખવાય. અને આપણે કેટલા માણસ ગુલાબ જાંબુ કહીએ, નથી ગુલાબ નથી જાંબુ તોય તેને ગુલાબ જાંબુ કહીએ આપણે. જે શરીરને જરૂર નથી એવો પદાર્થ જ નાખે છે એ હંમેશા રોગી થાય છે. અને ધન સંપત્તિ વૈભવ એ જીવનનું સુખ નથી, એ સગવડ છે. જીવનનું સુખ છે તંદુરસ્ત શરીર, આરોગ્ય. અને બહુ એક દિલથી વાત કહું છું, સાધુ છું. આરોગ્યને જોખમમાં મેળવી, આરોગ્યને જોખમમાં મૂકીને કોઈ દી ધન સંપત્તિ મેળવવી નહીં. બહુ હૃદયની મારી પ્રાર્થના છે. આપણા આરોગ્યને જોખમમાં મૂકી અને સંપત્તિ મેળવવાની દોટ ન મૂકવી. ઘણાએ પોતાના આરોગ્યને જોખમમાં મૂક્યું છે અને સંપત્તિ મેળવી છે. એ સંપત્તિ એ લોકો ભોગવી શકતા નથી. આપણું શ્રેષ્ઠ કોઈ ધન હોય તો આપણું આરોગ્ય છે. અને જીવન જીવવાનું સાધન ધન સંપત્તિ વૈભવ નથી. જીવન જીવવાનું સાધન એ તંદુરસ્ત શરીર છે. અને જે માણસ પોતાના આરોગ્યનું ધ્યાન નથી રાખતો એ ભગવાનનો ગુનેગાર પણ છે. અને જેની પાસે આરોગ્ય નથી એ દુનિયાનો મોટો ભિખારી પણ છે. અને આજે કેટલી દુઃખની વાત છે, 30, 35, 40 વર્ષના છોકરાઓ ગેસ અને એસિડિટીથી પીડાય છે. 40, 42, 45, 50 વર્ષે લોકોને કેન્સર થાય છે. સમાજમાં કેટલી મોટી ભયાનકતા ફેલાઈ રહી છે. તેથી કથાના માધ્યમથી હૃદયની મારી એક પ્રાર્થના છે કે આરોગ્યને જોખમમાં નહીં મૂકવું. મેળવેલું બધું જ વ્યર્થ દેખાશે. અને આજનો માણસ પોતાના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યો છે. ફ્રીજનું ઠંડુ પાણી જો ઝેર બરાબર હોય તો ઠંડા પીણા કેટલા ભયંકર હોય. માણસ પીવે છે. આ દેવરાજ પાસે આરોગ્ય નથી, વૃદ્ધ શરીર, રોગથી ખરડાયેલો માણસ. કથામાં ચિત્ત નથી, કથામાં ધ્યાન નથી. ભક્તિ કરવા માટે પણ મનની સુમન હોવું જોઈએ, શ્રેષ્ઠ મન હોવું જોઈએ, તો ભગવાનમાં મન આપણું લાગે. કથા સ્થળે ધીરે ધીરે શ્વાસની ગતિ અટકવા લાગી છે, શ્વાસની ગતિ રૂંધાવા લાગી છે. અને જ્યાં શિવાલય હતું, જ્યાં ભગવાનની કથા થતી હતી, દેવરાજનું શરીર શાંત થયું છે. આપણી ભાષામાં મૃત્યુ થયું. સ્થૂળ શરીરની વ્યવસ્થા તો કાં સળગાવી દેવામાં આવે ને કાં દફનાવી દેવામાં આવે, પણ આપણી સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મો પ્રમાણે થતી હોય ને. એકે સારા કર્મો તો કર્યા નહીં હતા દેવરાજે. કોણ આવે લેવા? યમના દૂતો આવ્યા છે. દેવરાજને પકડીને લઈ જવાની તૈયારી કરે છે. અને પહેલા તો કહે છે ઉત્તમ કુળમાં જન્મ મળ્યો, એ તો યાદ ન રાખ્યું. મનુષ્ય જન્મ મળ્યો, દુર્લભો મનુષ્ય દેહુ દેહી નામ ક્ષણ ભંગુરા, સાધન ધામ મોક્ષ કર દ્વારા પાય ન જય પરલોક સવાર. પરલોકને સાર્થક કરવા માટે અવસર મળ્યો ને અવસર ગુમાવી દીધો. જીવનનું મોટું ભાગ્ય છે કે મનુષ્ય શરીર મળ્યો છે. કીડા મકોડા પક્ષી પશુ જલચર નવચર બન્યા હોત, આપણી હાલત શું હોત? એટલું સુંદર મનુષ્ય શરીર મળ્યું. બડે ગણના ક્યાં માનો?
સાધન ધામ મોક્ષ કર દ્વારા સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈ ન જેહી પરલોક સવારા પાઈ ન જેહી પરલોક સવારા. इसीलिए अवसर मिला, लेकिन अवसर हाथ में से चला गया. यमना दूतो देवराजने ठपको આપે છે અને કહે છે અમે તમને યમરાજા પાસે લઈ જઈશું. 28 પ્રકારના નરકોની સજા ભોગવવાની છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં નરકોનું વર્ણન છે. નર્ક બોલવું સહેલું લાગે, પણ એનું વર્ણન આપણે શાસ્ત્રોમાં સાંભળ્યું તો આપણે થાય કે આવું બધું છે. અને સીધી તે નર્કનો અર્થ થાય જીવન જીવવામાં કોઈ રુચિ ન રહે એ નરક કહેવાય. ન અર્ક, ન ભોજનમાં રુચિ, ન હરવા ફરવામાં રુચિ, ન કોઈ સાથે વાર્તાલાપ કરવામાં રુચિ, ન સત્સંગમાં રુચિ, ન પૂજા અર્ચનમાં રુચિ. રસહીન જીવન ન અર્ક, એને નર્ક કહેવાય. ડિપ્રેશન, હતાશા, નિરાશા, ઉદાસીનતા, તણાવગ્રસ્ત જીવન, આને કહેવાય નર્ક. જીવે છે પણ મરતો મરતો જીવે છે, આને કહેવાય નર્ક. યમના દૂતો લઈ જવાની તૈયારી કરતા હતા. મહાદેવના ગણો પધારે છે. આદર સાથે કહે છે, હે યમદૂતો, ભગવાન શિવજીની આજ્ઞા છે ને મહાદેવની આજ્ઞા છે. આ દેવરાજને અમે ભગવાન મહાદેવના લોકમાં લઈ જઈશું. યમદૂતો સમજી ગયા ભગવાન શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય. માન સન્માન સાથે દેવરાજને સોંપી દીધો છે ને ભગવાન મહાદેવના ગણો શિવલોકમાં દેવરાજને લાવે છે અને મહાદેવની સામે ઊભો રાખે છે. અને દેવરાજનો પ્રશ્ન છે કે ભગવાન, નરકમાં જતો જીવાત્મા, દુઃખના દ્વારે ઉભેલો જીવ આ કૈલાસના દ્વારે કઈ રીતે, શિવ દ્વારે કઈ રીતે? ભગવાન, મેં તો કોઈ પુણ્ય કર્યું નથી, હું તો પાપી નહીં, મહાપાપી જીવાત્મા છું. એ સમયે ભગવાન મહાદેવ બહુ સુંદર પ્રવચન કરે છે અને શંકર ભગવાન જ્યાં જ્યાં બોલ્યા છે એટલું દિવ્યતાથી ભરેલું બોલ્યા છે. વ્યર્થ એક શબ્દ મહાદેવના મુખમાંથી પ્રગટ ન થાય. શંકર ભગવાન કહે છે, દેવરાજ, હું જાણું છું આ જન્મમાં તો પુણ્ય નથી કર્યા, પૂર્વ જન્મમાં પણ તે કોઈ પુણ્ય નથી કર્યા, પણ દેવ યોગે તારો જન્મ સંસ્કારી માતા પિતાને પેટ થયો છે અને મારા પરમ ભક્ત તારા માતા પિતા તને મળ્યા છે. સાંભળ દેવરાજ, તારું જીવન પૂર્ણ થવાના આરે અંત સમયે જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું પહોંચી ગયો અને શિવાલયના પટાંગણમાં શિવ મહાપણ કથા ગવાતી હતી ત્યાં તું પહોંચી ગયો અને શિવાલય ભગવાન મહાદેવની કથામાં પહોંચવાનો ભગવાન મહર્ષિ વેદવ્યાસ એમ કહે છે કે તેના માતા પિતાનું પુણ્ય હતું. અને ભગવાન મહાદેવ પણ કહે છે કે તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમય તું શિવાલય પહોંચો અને જ્યાં અમારી કથા ગવાતી હતી ત્યાં તું પહોંચી ગયો અને તારા માતા પિતાનું પુણ્ય છે. અને સાંભળ દેવરાજ, જે કોઈ મનુષ્ય મહાદેવની જે કોઈ મનુષ્ય શિવ મહાપણ કથાનું શ્રવણ કરે છે એ પાપી હોય કે ન પણ પાપી હોય એ મુક્તિનો અધિકાર છે. આ શ્લોક સ્વયં મહાદેવ બોલ્યા છે. શંકર ભગવાન સ્વયં દેવરાજને કહે છે કે દેવરાજ સાંભળ, ધન્ય શિવ પુરાણસ્ય કથા પરમ પાવની. જગતને પાવન કરનારી, મનુષ્ય માત્રને ધન્ય કરનારી, શ્રવણ કરવા માત્ર તે મનુષ્ય મુક્તિને પ્રાપ્ત થાય. યસ્ય શ્રવણ માત્રેણ પાપેયાનપી મોક્ષ
પછી પાપી હોય તો પણ ભલે, ન પણ પાપી હોય તો પણ ભલે, જે મહાદેવની કથા સાંભળે છે એ મુક્તિનો અધિકારી છે. ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપડ ગ્રંથની અંદર દેવતાઓની સામે મુક્તિનો અર્થ કર્યો છે. મુક્તિનો કોઈ એક અર્થ નથી કે મર્યા પછી જ કોઈ ગતિ થાય એને મુક્તિ. ભગવાન વિષ્ણુજી દેવતાઓને કહે છે કે દેવતાઓ, મુક્તિનો અર્થ છે સ્વતંત્રતા, પરાધીનતા નહીં, પરતંત્રતા નહીં, બંધન નહીં. ભગવાન સ્વયં વિષ્ણુજીએ દેવતાઓને મુક્તિ માટે અર્થ સમજાવ્યો છે. આપણે તો મુક્તિ શબ્દ સાંભળીએ એટલે મર્યા પછી કોઈ ગતિ થાય એને મુક્તિ કહેવાય. નહીં, મુક્તિનો અર્થ થાય છે બંધનમાંથી છુટકારો, સ્વતંત્રતા, પરાધીનતા, પરતંત્રતા નહીં. રોગમાંથી મુક્તિ, कर्जे मुक्ति, चिंताओं से मुक्ति, छुटकारो. भगवान विष्णुजी मुक्तिनो એટલો મોટો વિસ્તાર કર્યો છે ને આપણે તો એટલું સમજી બેઠા કે મુક્તિ એટલે મર્યા પછી કોઈ ગતિ થાય. મર્યા પછી શું થાય ખબર નથી. ઋષિ મુનિઓ એમ કહે કે ભાઈ આ બધા અનુમાન છે, અમે મારી ધારણા પ્રમાણેનું વર્ણન કરીએ છીએ. તેથી શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે પાપી હોય પણ ન પણ પાપી હોય, સૌ મુક્તિના, પાપમાંથી મુક્તિ મળે, દુઃખમાંથી મુક્તિ મળે, વ્યાધિમાંથી મુક્તિ મળે, ઉપાધિમાંથી મુક્તિ મળે, ચિંતામાંથી મુક્તિ મળે. માણસ મુક્ત થવા તડપડી રહ્યો છે, મને મુક્તિ મળે, મને છુટકારો મળે. ભગવાન સ્વયં મહાદેવ કહે છે કે જ્યાં મારી કથા ગવાતી હોય ત્યાં કોઈ મનુષ્ય પોતાનો પગ મૂકે એ પણ પરમધામનો અધિકારી છે. આ શ્લોક પણ સ્વયં મહાદેવ બોલ્યા છે. સદાશિવ મહાસ્થાન પરમ ધામ પરમ પદમ. પરમ ધામ, પરમ પદ પામનારું આ કથા સ્થાન છે. જ્યાં ભગવાનની કથા થતી હોય ક્યાં માણસ પ્રવેશ કરે એ મનુષ્ય પરમધામનો અધિકારી છે. ભગવાન મહાદેવજી આ દેવરાજને મુક્તિ આપે છે અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે આવો પાપ કરનારો માણસ પોતાના માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે મહાદેવની કથામાં પ્રવેશ કરે છે, શિવાલયના પટાંગણમાં પહોંચે છે અને આ જીવાત્મા મુક્ત થાય છે. એક શ્લોકમાં દેવરાજના પાપનું વર્ણન કર્યું છે. માતૃ પિતૃ વધુવંતા, માતા પિતાને દુઃખ આપનારો છે, વધુવંતા. અને કેવા પાપ કરનારો, આપણે તેનું વર્ણન ન કરી શકીએ. માતૃ પિતૃ વધુવંતા વૈશ્યાકામી ચ મદિરા પાન કરનારો કોણ? દેવરાજો દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો ભવક્ષણા, ગત્વા મુક્તો ભવક્ષણા. આવો પાપી માણસ અજાણતા, ભાવહીન જો ભગવાનની કથાનું શ્રવણ કરતો હોય અને એ પાપી જીવાતમાં જો મુક્ત થઈ જતો હોય તો આપણે ક્યાં દેવરાજ જેટલા પાપો કર્યા છે. અને ભગવાનની કથામાં ભગવાનના નામમાં તો અદ્ભુત શક્તિ છે. ભાવ કભાવ અલખ આલસ નામ જપત મંગલ દિશી દસ. ભાવથી કુભાવથી આળસથી પ્રમાદથી જે ઈશ્વરનું ભજન કરે છે 10 દિશા તેનું મંગલ કરે. દિશા 4 નહીં, દિશા 8 નહીં, દિશા 10. 10 દિશાઓ જેનો મંગલ કરતી હોય એનો ભલા અમંગળ કોણ કરી શકે છે? એવું નથી કીધું ભાવથી કુભાવથી, પણ રામ રામ નહીં, મરા મરા ઉલટા નામ જપે જગજાના વાલ્મીકી બ્રહ્મ સમાન. 10 દિશા મંગલ કરે છે. ભાવ કભાવ અલખ આલસ, ભાવ કભાવ અલખ આલસ, નામ જપત મંગલ દિશી દશ, નામ જપત મંગલ
રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, દેવરાજ નામનો જીવાત્મા પરમ ગતિને પ્રાપ્ત થાય છે. મહાત્માઓ કહે છે, અરે સુત પુરાણજી, કૃતાર્થોમ કૃતાર્થોમ. આવા પાપી જીવાત્માઓ અજાણતા ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી જો મુક્તિને પ્રાપ્ત થતા હોય તો ભગવાન આ કથાનો મહિમા કેટલો છે. સર્વ મહાત્માઓ સુત પુરાણને કહેવા લાગ્યા, હે સુત પુરાણજી, સૂત સૂત મહાભાગ હે મહાભાગ્યવાન સુત પુરાણજી, સર્વજ્ઞોસી મહામતે. હે સુત પુરાણજી, તમે દરેક વસ્તુને જાણનારા છો. આ સુંદર મહાત્મય કથાનું શ્રવણ કરતા અમે કૃતાર્થ થયા છે. આ કથા સાંભળતા અમને ઘણી બધી પ્રેરણાઓ મળે છે. કથામાં કોઈ નવી પ્રેરણા મળે, કોઈ નવી દિશા મળે, કોઈ નવો સંદેશ મળે, કોઈ નવી દ્રષ્ટિ મળે. ત્વત્ પ્રસાદા કૃતાર્થોહમ કૃતાર્થોહમ પુનઃ પુનઃ કૃતાર્થોહમ પુનઃ 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 ફરી ફરી આવી સુંદર સુંદર કથા સંભળાવવાનો પ્રયાસ કરો. સુત પુરાણજી, તમે ધન્ય છો. અમે આજ કથા સાંભળી છે, અમને એવું લાગે છે અમે પણ ધન્ય છે. અને ભગવાનની કથા તો ધન્ય કરનારી છે જ. કેટલી સુંદર વાત કરી. કથા કહેનાર આપ તો ધન્ય છો, અમે સાંભળી રહ્યા છીએ, અમે પણ ધન્ય. અને ભગવાનની કથા તો જગતને ધન્ય કરનારી છે. ધન્ય ધન્ય કથા શંભો. મહાદેવ, તમારી કથા ધન્ય છે. સ્તવં ધન્યો ધન્યેવ ચ યદા કર્ણેન માત્રેણ. જે કોઈ સાંભળે છે શિવલોકં વ્રજેન શિવલોકં વ્રજેન. જે કોઈ કથા સાંભળે છે એ મહાદેવના લોકના અધિકારી.